તમે લોકોના ખરાબ સમયમાં એમની સાથે ઊભા રહ્યા હતા, એટલે એ પણ તમારા ખરાબ સમયમાં સાથે ઊભા રહેશે. એ વિચાર મનમાંથી કાઢી નાખજો, કારણ કે બધા પાસે તમારી જેવું દિલ નથી હોતું. જે જેટલા તમારા છે, તમે પણ એના એટલા જ રહો. દિલને વધારે ગુલામી કરવામાં આપણી ઇજ્જતની નીલામી થઈ જાય છે. તમને નફરત કરવાવાળા ક્યારેય નહીં કહે કે તમને નફરત કરે છે, પણ સમય એક દિવસ એનું સત્ય સામે લાવી જ દે છે. સંબંધ ક્યારેય ત્રીજા વ્યક્તિના લીધે ખરાબ નથી થતો, પરંતુ ત્યારે ખરાબ થાય છે જ્યારે આપણું જ કોઈ બેઈમાન નીકળે. કંઈક ને કંઈક બોલતા રહો મારી સાથે. સાવ આમ ચૂપ રહેશો તો લોકો સાંભળી જશે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેજો, કેમ કે લાખ પ્રયત્નો કરવા છતાં રણમાં સફરજનની ખેતી ન થઈ શકે. જે ઘરોમાં મગજનું શાસન ચાલે છે, ત્યાં મોટા ભાગે સંબંધો હારી જતા હોય છે. કોઈ નવા સંબંધમાં બંધાઈને જો તમે નિભાવી ન શકો એમ હોય તો પછી બહેતર છે ના પાડી દો. હળવાશથી કહેશો ને તો કોઈની જોડે કડવાશ ક્યારેય નહીં થાય. જીદની એક ગાંઠ છૂટી જાય ને તો ગૂંચવાયેલા બધા સંબંધો સીધા દોર થઈ જશે. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક બહુ જ ઊંડો ઘા વાગ્યો છે. સંબંધો કાચ જેવા હોય છે, વધારે ઘર્ષણ લીસોટા પાડે છે. પપ્પાથી વધારે પાક્કો દોસ્ત બીજો કોઈ નથી હોતો. દલીલ કરીને સંબંધ બગાડતા બધાને આવડે છે, પરંતુ જતું કરીને સંબંધ સાચવતા અમુકને જ આવડે. વિશ્વાસને જ્યારે ઠેસ લાગે ને ત્યારે 7 સોનાનો સંબંધ પણ ભૂલાઈ જાય. કોઈ ખોટા સંબંધમાં રહેવા કરતાં 1000 ગણું સારું છે એકલા રહેવું. લાખો સલામ એ બહેનને જે એના ભાઈને મા બનીને સાચવે છે. સંબંધોમાં ક્યારેય સ્ટેચ્યુની રમત ન રમવી. ફ્રીઝ થયેલી લાગણીઓ ફરી ક્યારેય ધબકતી નથી.